હેલો, જય માતાજી મિત્રો. આજે હું અમદાવાદ જઈ રહ્યો છું એલિસ બ્રિજ પાસે, અને તમને બધાને ખબર પડી જ ગઈ હશે મારું થંબનેલ જોઈને. મારે એક્શન કેમેરો ક્યારનો લેવો હતો, પણ ફાઇનલી આજે મુહૂર્ત આવી જ ગયું છે, તો હું કેમેરો લેવા માટે નીકળી ગયો છું. ચલો શોપ ઉપર જઈને તમને બતાવું. જો હું શોપ ઉપર પહોંચી ગયો છું. જો મેં ફાઇનલી DJI Osmo Action 5 Pro કેમેરો લઈ લીધો છે. હવે એનું બિલ બનાવી લઈએ. જો આ રહ્યો. હવે આપણે ઘરે જઈને અનબોક્સિંગ કરીએ. તો હું ઘરે આવી ગયો છું, અને હવે આપણે અનબોક્સિંગ કરીએ. આ એક મેગ્નેટિક એડેપ્ટર છે કેમેરાની નીચે લગાવવા માટે. આ DJIના સ્ટીકર અને યુઝર મેન્યુઅલ ગાઈડ છે. टाइप C to C चार्जिंग केबल. આ ચાર્જિંગ કેસ છે. આમાં 3 બેટરી આવે છે. 1950ની એક બેટરી હોય છે, તો મિનિમમ એક બેટરી 3 થી 4 કલાક ચાલે છે, તો 3 બેટરીમાં 12 કલાકની આસપાસ ચાલે છે. एक्सटेंशन रोड છે. 1.5 mm લાંબી હોય છે. આનાથી સારી રીતે બ્લોગ બનાવી શકાય. આ પ્રોટેક્ટિવ ફ્રેમ છે. કેમેરાનું કવર. આ એક માઉન્ટ છે, અને ગાડી ઉપર કે હેલ્મેટ ઉપર ગમ આવે એનાથી ચિપકાઈને કેમેરો માઉન્ટ કરી શકાય. અને 2 સ્ક્રૂ છે. અને આ છે આપણો DJI એક્શન કેમેરો. DJI એક્શન 5 Pro કેમેરો એડવેન્ચર કોમ્બો છે. તો આની અંદર જુઓ, કેમેરો, 3 બેટરી કેસ, ટાઈપ C to C ચાર્જિંગ કેબલ, પ્રોટેક્ટિવ ફ્રેમ અને 2 સ્ક્રૂ, અને એક એડેપ્ટર મેગ્નેટિક માઉન્ટ છે. 2 આવે, એક નાનું અને એક મોટું. ચલો હવે આપણે કેમેરો ચાલુ કરીને જોઈએ.